नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। धोरण 11 सायन्स गणित चैप्टर नंबर 3 त्रिकोणमितीय विधेयो। मित्रों, आपणे अगाउना लेक्चरों में खूणा विषे, रेडियन, अंश माप अने स्वाध्याय 3.1 विषे चर्चा करी। हवे आपणे जे जोई गया छे त्रिकोणमितीय विधेयो, तो सौ पहला आपणे एक आवो त्रिकोण लईशुं, काटकोण त्रिकोण। समझो आ ते काटकोण त्रिकोण छे एबीसी। आ खूणो थीटा छे, आ 90 अंशनो छे, आ बे लघुकोण छे, आ थीटा कोण छे। आ खूणानी आ सामेनी बाजुथी, आ पासेनी बाजु। आ बधुं आपणे जोई गया छे। साइन थीटा तो सामेनी बाजू छेद में कर्ण, आ कर्ण है। सामेनी बाजू छेद में कर्ण मतलब सामेनी बाजू एटले ए बी, छेद में कर्ण एटले एसी। कोस थीटा तो पासेनी बाजू छेद में कर्ण, पासेनी बाजू एटले आ, छेद में कर्ण एटले आ, पासेनी बाजू एटले बीसी, छेद में एसी। टेन थीटा सामेनी बाजू छेद में पासेनी बाजू, सामेनी बाजू ए बी, पासेनी बाजू एटले बीसी। कोट थीटा एनु व्यस्त होय तो पासेनी बाजू छेद में सामेनी बाजू, पासेनी बाजू एटले बीसी, छेद में सामेनी बाजू एटले ए बी। साइन कोस टेन कोट सेक थीटा। कर्ण छेद में पासेनी बाजू, ए कोसनु व्यस्त होय। कर्ण एटले एसी, पासेनी बाजू बीसी। अने कोसेक थीटा कर्ण छेद में सामेनी बाजू, एसी, छेद में ए बी। मित्रों, आना उपरथी तमे एक तो जोई शकशो के साइन अने कोसेक एकबीजाने व्यस्त छे, कोस अने सेक एकबीजाने व्यस्त छे, टेन अने कोट एकबीजाने व्यस्त छे। तो तमे आम लखी शको साइन थीटा इंटू कोसेक थीटा। ए बे व्यस्त होवाथी बंनेनो गुणाकार शुं थाय? 1 थाय। बंनेनो गुणाकार 1 थशे। हवे 1 थाय तो तमे साइन थीटा बराबर 1 ना छेद में कोसेक थीटा अने कोसेक थीटा बराबर 1 ना छेद में साइन थीटा आम लखी शकीए। आवो आपणे 10मा धोरण में भणी गया छतां आपणे याद करी छीए एकवार, कारण के त्रिकोणमिति में जेटला फॉर्म्युला आवे ए बधा ज फॉर्म्युलानो तमने उपयोग आवडવો છે। कोस थीटा अने सेक थीटा ए पण एकबीजाने व्यस्त छे। तो कोस थीटा बराबर 1 ना छेद में सेक थीटा, सेक थीटा बराबर 1 ना छेद में कोस थीटा।
અને ત્રીજું ટેન થીટા અને કોટ થીટા એકબીજાના વ્યસ્ત છે, એટલે ટેન થીટા બરાબર 1/, કોટ થીટા અને કોટ થીટા બરાબર 1/, ટેન થીટા. ઉપરાંત તમને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ટેન થીટાને તમારે સાઇન કોસમાં ફેરવવું હોય તો સાઇન થીટા છેદમાં કોસ થીટા અને કોટ થીટાને તમારે સાઇન કોસમાં ફેરવવું હોય તો કોસ થીટા છેદમાં સાઇન થીટા. આ બધું જ આપણને યાદ હોવું જોઈએ. ફરીવાર જોઈએ તો કે આ કાટકોણ ત્રિકોણ છે, એમાં આ કોઈ આપણે થીટા ખૂણો ધાર્યો છે. આ ખૂણાની આ પાસેની બાજુ છે, આ એની સામેની બાજુ છે અને આ કર્ણ છે. સાઇન સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, સેક તો કર્ણ છેદમાં પાસેની બાજુ અને કોસેક કર્ણ છેદમાં સામેની બાજુ. તમે જોઈ શકો છો કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે, તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1, સાઇન થીટા બરાબર 1/, કોસેક થીટા, કોસેક થીટા બરાબર 1/, સાઇન થીટા. એ જ રીતે કોસ થીટા અને સેક થીટા એકબીજાના વ્યસ્ત છે, તો કોસ થીટા બરાબર 1/, સેક થીટા અને સેક થીટા બરાબર 1/, કોસ થીટા. ટેન થીટા અને કોટ થીટા પણ એકબીજાના વ્યસ્ત છે, તેથી ટેન થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 1/, કોટ થીટા, કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1/ટેન થીટા. હવે ટેનને તમારે સાઇન કોસમાં ફેરવવું છે, તો ટેન થીટા બરાબર સાઇન થીટા છેદમાં કોસ થીટા અને કોટ થીટા બરાબર કોસ થીટા છેદમાં સાઇન થીટા. આટલું બરાબર યાદ રહી જાય અને ફરજિયાત તમારે યાદ રાખવું જ પડશે. એના ઉપરથી પછી હવે આપણે એકમ વર્તુળ તરફ જશું, ત્યાંથી એના સમીકરણો કેવી રીતે આવે એ જોશું. પણ આ બધા જ સૂત્રોનો તમારે ફરજિયાત ઉપયોગ આવે જ છે, એટલે તમારે યાદ તો રાખવા પડશે જ. એકમ વર્તુળ છે મિત્રો, એકમ વર્તુળ પરનું કોઈ બિંદુ પી છે, એટલે આપણે પી બિંદુ લીધા, એ પી છે. આ એમ છે, આવો બિંદુ છે, આ એ છે, આના એમ 10 એકમ વર્તુળ, આ એક્સ અક્ષ, આવા એક્સ, આ બી બિંદુ 0, 1, આ સી બિંદુ -1, 0, આ ડી બિંદુ 0, -1. હવે તમે આ ખૂણો x છે, આની લંબાઈ 1 છે, આ 1 છે, તો આ ચાપ પણ x થશે, કે આપણે અગાઉ શીખી ગયા. તો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ આકૃતિમાં આપણને દર્શાવ્યું છે એકમ વર્તુળ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકમ વર્તુળમાં
એકમ વર્તુળમાં આ ખૂણો x છે એવું ધારવાનું કહે છે. ધારો કે મેજર ઓફ POM x રેડિયન. POX બરાબર x રેડિયન એટલે કે ચાપ AP ની લંબાઈ પણ બરાબર x થાય. બરાબર છે. હવે એકમ વર્તુળ પરનું બિંદુ P લઈએ. એકમ વર્તુળ પરનું બિંદુ P એ બી છે એટલે P એક્સિયમ એ છે અને વાયમ બી છે. તમે આ ત્રિકોણની વાત કરીએ છીએ આપણે, બરાબર સમજો. ત્રિકોણ PMO માં આટલું અંતર એ થશે, આ બી થશે અને આ એક લંબાઈ થશે. એટલે આપણે ત્રિકોણ PMO માં આપણે લખીશું કે OM બરાબર A, PM બરાબર B અને PO બરાબર 1. કારણ કે એક્સિયમ લંબ લીધો છે એટલે આટલો લંબાઈ A થાય, આ વાયમ એટલે આ બી થાય. ત્રિકોણ PMO માં મેજર ઓફ M 90 અંશ હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય લાગે એટલે OP નો વર્ગ બરાબર PM નો વર્ગ વત્તા OM નો વર્ગ એટલે કે 1 નો વર્ગ B નો વર્ગ A નો વર્ગ. PM એટલે B, OM એટલે A. એટલે આપણે આમાં લખી શકીએ કે A વર્ગ વત્તા B વર્ગ બરાબર 1. આને પરિણામ 1 કહેશું. A વર્ગ વત્તા B વર્ગ બરાબર 1. આને પરિણામ 1 કહેશું. હવે આગળ જઈએ. PMO ત્રિકોણ PMO માં મેજર ઓફ M = 90 હોવાથી ત્રિકોણ PMO કાટકોણ ત્રિકોણ બને. કાટકોણ હોવાથી આપણે અગાઉ શીખવાડ્યા મુજબ sin x, sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે PM, કર્ણ એટલે PO. એનું મૂલ્ય મૂકી દો. PM એટલે B,
छेदमां 1 तेथी sin x बराबर शुं थशे b। ए ज रीते cos x बराबर पासेनी बाजू छेदमां कर पासेनी बाजू एटले आ x नी पासेनी बाजू एटले OM छेदमां OP बराबर a छेदमां 1 तेथी cos x बराबर a। परिणाम 1 में आपणे आ किंमत मूकीशुं a बराबर cos x मूकीशुं अने b बराबर sin x मूकीशुं। परिणाम 1 में मूल्यों मूकता मूल्योनी किंमत मूकता तो a स्क्वेर एटले cos x स्क्वेर sin x स्क्वेर बराबर 1 એટલે cos स्क्वेर x प्लस sin स्क्वेर x बराबर 1 आ परिणाम 2 बराबर समझो मित्रों केवी रीते आपणे आ cos स्क्वेर x वत्ता sin स्क्वेर x बराबर 1 આપણે શીખી ગયા છે કેવી રીતે આવ્યું એ બરાબર સમજી લો। આના ઉપરથી તમે આમ પણ લખી શકો cos સ્ક્વેર x બરાબર 1 માઇનસ sin સ્ક્વેર x। cos સ્ક્વેરનું મૂલ્ય શું થાય 1 માઇનસ sin સ્ક્વેર x અને sin સ્ક્વેર x બરાબર 1 માઇનસ cos સ્ક્વેર x। આ પણ તમારે યાદ રાખવાનું છે નિત્યસમ છે आ नित्यसम केवी रीते आव्युं ए आपणे तमने शीखवाड्युं। ए नित्यसम उपरथी cos स्क्वेर x बराबर 1 माइनस sin स्क्वेर x अने sin स्क्वेर x बराबर 1 माइनस cos स्क्वेर x। हजू बीजा नित्यसमो केवी रीते आवे एनुं पण तमने शीखवाड़ी दूं। मित्रों परिणाम 1 तमने खबर है परिणाम 1 आવું છે cos स्क्वेर x वत्ता sin स्क्वेर x बराबर 1 बराबर है। तो आ परिणाम 1 ने 1 ना दरेक पद ने cos स्क्वेर x वडे भागता तो cos स्क्वेर x आ cos स्क्वेर x आ परिणाम 1 ना दरेक पद है। sin स्क्वेर x छेदमा cos स्क्वेर x बराबर 1 छेदमा cos स्क्वेर x। तो आ बे जतुं रहेशे एटले 1 sin छेदमा cos एटले tan पण बंने बाजू ऊपर नीचे वर्ग छे एटले tan स्क्वेर x 1 ना छेदमा cos एटले sec स्क्वेर x। आ त्रीजું નિત્યસમ મળ્યું તમને। ત્રીજું સમીકરણ 1 plus tan square is equal to sec square x। 1 plus tan square is equal to sec square x। આના ઉપરથી tan square x is equal to sec square x minus 1 અને 1 is equal to sec square x minus tan square x। મિત્રો ક્યારેક -1 હોય ને तो तमारे आवुं याद राखवानुं tan स्क्वेर x माइनस sec स्क्वेर x कीधुं होय ने तो एनुं मूल्य -1 थाय। पण 1 प्लस tan स्क्वेर बराबर sec स्क्वेर मेळव्युं
એના ઉપરથી આપણે ટેન સ્ક્વેર બરાબર 1 ને પેલી સાઈડ લઈ ગયા એટલે સેક સ્ક્વેર માઇનસ 1. ટેન સ્ક્વેરને તમારે સેક સ્ક્વેરમાં ફેરવવું હોય તો ટેન સ્ક્વેર ઇઝ ટુ સેક સ્ક્વેર માઇનસ 1 અને 1 આપ્યું હોય અથવા આ આપ્યું હોય સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર તો એનું મૂલ્ય 1 થાય. આ આપણે શીખી ગયા. આગળ જોઈએ ને તો મિત્રો પરિણામ 1 એકના દરેક પદને સાઇન સ્ક્વેર એક્સ વડે ભાગતા તો તમારી પાસે આવું પરિણામ છે સાઇન સ્ક્વેર એક્સ વત્તા કોસ સ્ક્વેર એક્સ બરાબર 1. હવે દરેક પદને તમારે સાઇન સ્ક્વેર વડે ભાગવું છે. તમે ભાગો છો બરાબર યાદ રાખો. આ તમે દરેક પદને સાઇન સ્ક્વેર વડે ભાગી નાખ્યા. આ સાઇન સ્ક્વેર જાય એટલે 1. કોસ છેદમાં સાઇન એટલે કોટ, પણ બંને ઉપર વર્ગ છે એટલે કોટ સ્ક્વેર એક, અને 1 છેદમાં સાઇન એટલે કોસેક સ્ક્વેર. આ 4 મળ્યું. 1 પ્લસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર એક્સ, અને એના ઉપરથી તમે આવું મેળવી શકો કોટ સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1, અને 1 બરાબર કોસેક સ્ક્વેર એક્સ માઇનસ કોટ સ્ક્વેર એક્સ. તો આ નિત્ય સમૂહ કેવી રીતે આવ્યા એ તમને મેં અહીંયા શીખવાડ્યું. ફરી વાર કહી દઉં કે કોઈ પણ નિત્ય સમૂહ ને તમારે દરેક જગ્યાએ ઉપયોગ કરવાનો આવશે જ. એટલે દર વખતે તમે આ 1 પ્લસ ટેન સ્ક્વેર મેળવવું હોય એટલે તમે આ મૂળ નિત્યસમ છે કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર બરાબર 1, તો એને કોસ સ્ક્વેર વડે ભાગો. અને એવું કરવા નહીં રહેવાનું, યાદ જ રાખવાનું કે 1 પ્લસ ટેન સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર. આ તો કેવી રીતે આવ્યું એ મેં તમને મેળવી દીધું. ફરી વાર યાદ રાખો મિત્રો કે આપણે સૌ પ્રથમ આ એક એકમ વર્તુળ લીધું. એકમ વર્તુળમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ વર્તુળ ઉપરનું બિંદુ પી એ બી છે. એમાં પી ઓ એમ કહો કે એ કહો, આ ખૂણો એક્સ રેડિયન છે એટલે આ ચાપની લંબાઈ પણ કેટલી થશે? એક્સ જેટલી થશે. હવે એકમ વર્તુળ પરનું બિંદુ પી એ બી છે. પી એમ ઓ માં માપખૂણો એમ કેવો છે? કાટખૂણો છે. વળી આટલું અંતર તમારે કેવું થશે? ઓ એમ બરાબર એ થશે, આટલું અંતર બી થશે, આ અંતર 1 થશે. હવે કાટકોણ ત્રિકોણમાં એમ ખૂણો કાટકોણ હોવાથી પાયથાગોરસ પ્રમેય મુજબ પીઓ નો વર્ગ બરાબર પી એમ નો વર્ગ વત્તા ઓ એમ નો વર્ગ, એટલે 1 નો વર્ગ એ નો વર્ગ વત્તા બી નો વર્ગ. આ આપણે જોયું. હવે પાછો ત્રિકોણ પી એમ ઓ કાટકોણ ત્રિકોણ છે અને આ ખૂણો એક્સ રેડિયન છે. તો સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે પીએમ છેદમાં પીએ એટલે બીના છેદમાં 1 એટલે સાઇન એક્સ બરાબર બી, અને કોસ એક્સ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે ઓએમ છેદમાં ઓપી એટલે કે એ છેદમાં 1 એટલે કોસ એક્સ બરાબર એ. એ તમારું મૂળ જે સમીકરણ હતું કે એ વર્ગ વત્તા બી વર્ગ બરાબર 1 માં એમ આપણે મૂકીએ એટલે કોસ વર્ગ એક્સ વત્તા સાઇન વર્ગ એક્સ બરાબર 1. આ મૂળ પહેલું નિત્ય સંભાળ્યું એટલે બીજા નંબરનું. આપણે એને બીજું પહેલું આપણે એ વર્ગ વત્તા બી વર્ગ બરાબર 1 કીધું. હવે આ જે મૂળ નિત્યસમ છે કોસ વર્ગ એક્સ વત્તા સાઇન વર્ગ એક્સ બરાબર 1, એને દરેક પદને આપણે શું કર્યું? કોસ વર્ગ વડે ભાગી નાખ્યા એટલે તમને 1 પ્લસ ટેન સ્ક્વેર મળ્યું.
1 પ્લસ ટેન સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર મળ્યું અને એના ઉપરથી આપણે ટેન સ્ક્વેર બરાબર સેક સ્ક્વેર માઇનસ એક્સ કીધું અને 1 બરાબર સેક સ્ક્વેર એક્સ માઇનસ ટેન સ્ક્વેર એક્સ કીધું. એ જ રીતે પરિણામ જે છે એટલે આપણે અહીંયા બી કહેવું જોઈએ એ બેના દરેક પદને આપણે સાઇન સ્ક્વેર વડે ભાગ્યા તો સાઇન સ્ક્વેર એક્સ વત્તા સાઇન સ્ક્વેર ભાગ્યા સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર ભાગ્યા સાઇન સ્ક્વેર 1/માં સાઇન સ્ક્વેર એટલે 1 પ્લસ કોટ સ્ક્વેર બરાબર કોસેક સ્ક્વેર એક્સ કોટ સ્ક્વેર બરાબર કોસેક સ્ક્વેર માઇનસ 1 અને 1 બરાબર કોસેક સ્ક્વેર માઇનસ કોટ સ્ક્વેર એક્સ. અને એ જ મુજબ આ જ્યારે તમારી પાસે છે ને કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર બરાબર 1 તો સાઇન સ્ક્વેર બરાબર 1 માઇનસ કોસ સ્ક્વેર અને કોસ સ્ક્વેર બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આગળ જઈએ મિત્રો તો આ એકમ વર્તુળની તો જરૂર જ છે મિત્રો. જો મિત્રો તમને આને તમે પ્રથમ ચરણ કહેશો. ફર્સ્ટ ક્વોડ્રન્ટ પ્રથમ ચરણ અને બીજું ચરણ દ્વિતીય ચરણ અથવા બીજું ચરણ અને ત્રીજું ચરણ અથવા તૃતીય ચરણ અને ચોથું ચરણ સેકન્ડ થર્ડ અને ફોર્થ આ 4 ચરણો છે. તમે એ મિત્રો જાણો છો કે આ આપણે વાત કરી મુજબ કે એક પરિભ્રમણ પૂર્ણ કરે તો 2π રેડિયન માપ જેટલો ખૂણો બનાવે અથવા તો 360નો ખૂણો બનાવે. એટલે આપણે એવું કહી શકીએ કે એક પૂર્ણ પરિભ્રમણ દ્વારા વર્તુળના કેન્દ્ર આગળ બનતો ખૂણો π રેડિયન અથવા તો 360 અંશ હોવાથી આખું આમ ફરી પરિભ્રમણ ફરે તો 2π રેડિયન અથવા તો 360 અંશ ખૂણો બને. એટલે આપણે કહી શકીએ કે આ જે આટલો ખૂણો છે π/2 એટલે કે મેજર ઓફ AOB બરાબર 90 અંશ બરાબર π/2 રેડિયન 90 અંશ અથવા તો π/2 રેડિયન. અહીંયા પાઈ ખૂણો બનશે, અહીંયા 3π/2 અને આ 2π. પાછું બીજું ચક્કર લઈ તો 5π/2 3π 7π/2 આવી રીતે હાલશે. તો AOB બરાબર 90 અંશ
આ પાય, આટલો 3π/2, આ આખો 2π, એવી રીતે ખૂણા બનશે. હવે તમને એટલી ખબર હોવી જોઈએ કે અહીં સુધી તો પેલું ચરણ છે એ 0 થી π સુધીનું, 0 થી π/2 સુધીનું, સોરી 0 થી π/2. બીજું ચરણ તો કે π/2 થી π સુધીનું. ત્રીજું ચરણ તો કે π થી 3π/2 સુધીનું. અને ચોથું ચરણ તો કે 3π/2 થી 2π સુધીનું. એમાં ઓલ, એસ, ટી અને સી આ તમારે યાદ રાખવાનું. ઓલ, એસ, ટી અને સી. તો સાઇન, પ્રથમ ચરણ. મેં કીધું પ્રથમ ચરણ છે, આ બીજું ચરણ. આ તૃતીય ચરણ અથવા ત્રીજું ચરણ. અને ચોથું ચરણ. તો પહેલું ચરણને આપણે 0 થી π/2 વચ્ચેનું કહીએ. બીજા ચરણને આપણે π/2 થી π સુધીનું કીધું. ત્રીજા ચરણને આપણે π થી 3π/2 અને ચોથા ચરણને 3π/2 થી 2π સુધીનું કીધું. તમારી પાસે આ ચરણ છે અને આ વિધેય છે નીચે. તો આ વિધેય સાઇન છે. છ વિધેય છે. છ વિધેય વિશે આપણે વિચારવાનું છે. તો પહેલા ચરણમાં ઓલ એટલે બધા જ ધન છે. એટલે પ્રથમ ચરણમાં બધા જ ધન છે. રાખવા જેવી વસ્તુ છે. હવે બીજા ચરણમાં ઓલ, પહેલા ચરણમાં ઓલ એટલે બધા જ ધન. બીજા ચરણમાં એસ એટલે સાઇન, સાઇન અને એનું વ્યસ્ત. સાઇન ધન છે, એનું વ્યસ્ત કોણ છે? કોસેક, એ પણ ધન છે. આ બે જ ધન છે, બાકીના બધા ઋણ. તમારે યાદ રાખવાનું, ઓલ એટલે પહેલા ચરણમાં બધા જ ધન, બીજામાં એસ, સાઇન અને કોસેક આ બે જ ધન છે, બાકી ઋણ છે. હવે ત્રીજા ચરણ તરફ જઈએ. ટી એટલે ટેન અને કોટ આ બે જ ધન છે, બાકીના ઋણ. ઓલ, એસ, ટી અને સી. સી એટલે કોસ. તો ચોથા ચરણમાં કોસ અને એનું વ્યસ્ત સેક આ બે જ ધન છે, બાકી બધા ઋણ છે. ખ્યાલ આવી ગયો? આ ધન અને ઋણ ક્યાં આવે? ધન કયા ચરણમાં કયું વિધેય ધન છે, કયું ઋણ છે, એનો બહુ જ ઉપયોગ આવશે મિત્રો. આ આવડતું હશે તો જ આપણને દાખલામાં આગળ આવડશે, નહીતર આપણી ભૂલ પડી જશે. એટલે સૌથી પહેલા તમારા ઓલ, એસ, ટી, સી એવું યાદ રાખવાનું. ઓલ એટલે પહેલા ચરણમાં બધા જ વિધેયો ધન છે. બીજા ચરણમાં એસ એટલે સાઇન અને કોસેક આ બે જ ધન છે, બાકીના બધા જ ઋણ છે. ત્રીજા ચરણમાં ટી તો એમાં ટેન અને કોટ બે જ ધન છે, બાકીના બધા જ ઋણ છે. અને ચોથા ચરણમાં સી એટલે કોસ અને એનું વ્યસ્ત સેક આ બે જ ધન છે, બાકીના બધા ઋણ છે.
ખ્યાલ આવી ગયો? હવે આ ચિહ્નોનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું એ જોઈએ. ચિહ્નોનો આપણે કેવી રીતે પછી બધા જ ચરણોનો ઉપયોગ કેવી રીતે કરીશું એની વાત કરીએ. તો જો ખૂણો, તમને એવું કીધું, જો ખૂણો π/2 પ્લસ હોય અથવા માઇનસ હોય, π/2 પ્લસ થીટા યા માઇનસ થીટા, તો π/2 પ્લસ થીટા એટલે આ π/2 પ્લસ થીટા એટલે આ ચરણમાં આવે, અને π/2 માઇનસ થીટા એટલે આ ચરણમાં આવે. બરાબર સમજો. π/2 પ્લસ થીટા એટલે π/2 અહીં સુધી છે, પ્લસ થીટા પ્લસ અમુક ખૂણો તો બીજા ચરણમાં આવે. π/2 માઇનસ થીટા એટલે π/2 માંથી અમુક ખૂણો બાદ થાય તો એ પહેલા ચરણમાં આવે. હવે તમને એવું કે અહીં સુધીનો પાય, તો પાય માઇનસ થીટા એટલે બીજા ચરણમાં આવે. પાય પ્લસ થીટા એટલે ત્રીજા ચરણમાં આવે. હવે 3π/2 માઇનસ થીટા એટલે અહીં સુધીનું 3π/2 માઇનસ થીટા એટલે ત્રીજું ચરણ. આ આવશે 3π/2 પ્લસ થીટા તો એ ચોથું ચરણ. અને આ 2π માઇનસ થીટા તો પણ ચોથું ચરણ, અને 2π પ્લસ થીટા એટલે પહેલું ચરણ. આવું યાદ રાખજો. આ પણ તમારે યાદ રાખવા જેવું છે. હવે તમને એવું કહે છે કે જો ખૂણો π/2 પ્લસ થીટા, 3π/2 પ્લસ ઓર માઇનસ થીટા, 5π/2 પ્લસ ઓર માઇનસ થીટા, આમ હોય એટલે આવા ખૂણા હોય તો વિધેય બદલાય છે. વિધેય બદલાય છે એટલે કે સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય, ટેનનું કોટ થાય, કોટનું ટેન થાય, સેકનું કોસેક થાય, અને કોસેકનું સેક થાય. ઉપરાંત ચિહ્ન વિધેય બદલાણું, પણ ચિહ્ન મૂળ વિધેયના જે મૂળ વિધેય હતું એના ચરણ મુજબ આવે. હવે આ તમને સાઇનનું કોસ થાય ને કોસનું સાઇન થાય ને ટેનનું કોટ થાય ને કોટનું ટેન થાય ને સેકનું કોસેક થાય ને કોસેકનું સેક થાય, અને પાછું ચિહ્ન મૂળ વિધેયના ચરણ મુજબ થાય. એના થોડાક દાખલા તમને આપું તો ખ્યાલ આવી જશે. દાખલા તરીકે આ કોસ π/2 પ્લસ થીટા, તમે બરાબર સમજો. π/2 પ્લસ થીટા છે. આપણે શું કીધું, π/2 પ્લસ થીટા હોય કે π/2 માઇનસ થીટા હોય. અહીંયા
પાય હાફ હોય, બરાબર છે, એટલે વિધેય બદલાય છે. તો સાઇનનું શું થઈ જશે, એટલે કોસનું શું થઈ જશે, સાઇન થઈ જશે. અને અહીં જે ખૂણો હોય એ લાગી જશે. કોસનું શું બન્યું, સાઇન, એટલે કોસનું સાઇન થયું. હવે π/2 પ્લસ થીટા, અહીં સુધી π/2 પ્લસ થીટા એટલે બીજા ચરણમાં. તો બીજા ચરણમાં મૂળ વિધેય કયું છે, કોસ. તો મૂળ વિધેય કોસ બીજા ચરણમાં ઋણ છે, એટલે અહીંયા નિશાની શું આવશે, ઋણ આવશે. ખ્યાલ આવી ગયો. તો આપણે અહીં શું લખશું કે π/2 પ્લસ થીટા હોવાથી વિધેય બદલાય, વિધેય બદલાય. ઉપરાંત π/2 પ્લસ થીટા એ બીજા ચરણમાં હોવાથી બીજા ચરણમાં કોસ ઋણ છે. સાઇન થીટા માઇનસ થાય. હવે બે ચાર બીજા ઉદાહરણો લઈએ. tan 3π/2 માઇનસ થીટા, તમે બરાબર સમજજો. tan નું શું થાય, કોટ થીટા આપણે કીધું. 3π/2 માઇનસ થીટા, 3π/2 અહીં સુધી આવ્યું, માઇનસ થીટા એટલે આ ચરણમાં આવ્યું. તો એમાં tan ધન છે એટલે નિશાની ધન આવે, એટલે ધન નિશાની મૂકવાની જરૂરિયાત રહેતી નથી. આગળ જોઈએ. sec 2π પ્લસ થીટા, સોરી π/2 નો જ ખૂણો હાલે છે, π/2 પ્લસ થીટા. તો sec નું શું બનશે, cosec. π/2 પ્લસ થીટા તો બીજા ચરણમાં આવે, sec બીજા ચરણમાં ઋણ છે એટલે અહીં નિશાની ઋણ આવશે. sin 3π/2 પ્લસ થીટા, સાઇન નું શું થઈ જશે, cos થીટા. બરાબર સમજો. 3π/2 પ્લસ થીટા, 3π/2 અહીં આવે, 3π/2 પ્લસ થીટા એટલે ચોથા ચરણમાં સાઇન ઋણ છે એટલે cos ધન છે, પણ એ તમારે શું જોવાનું, મૂળ વિધેયનું ચિહ્ન જોવાનું. મૂળ વિધેયનું બરાબર પકડી રાખજો, મૂળ વિધેયનું ચિહ્ન જોવાનું. રેડી. હવે આગળ જોઈએ ને તો ખૂણો π/2 કે 3π/2 હોય, પ્લસ હોય કે માઇનસ હોય તો વિધેય બદલાતું હતું. હવે આપણે જો π પ્લસ ઓર માઇનસ થીટા, 2π પ્લસ ઓર માઇનસ થીટા, 3π પ્લસ ઓર માઇનસ થીટા હોય તો વિધેય બદલાશે નહીં અને ચિહ્ન મૂળ વિધેયના ચરણ મુજબ આવશે. દાખલા તરીકે sin π પ્લસ થીટા, તો મિત્રો વિધેય નહીં બદલાય તો સાઇન નું સાઇન જ રહેશે. બરાબર છે. નિશાની કઈ આવશે એ આપણે ચરણ ઉપરથી નક્કી કરીએ.
પાઈ પ્લસ થીટા એટલે કયા ચરણમાં આવશે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં સાઇન મૂળ વિધેય કયું છે? સાઇન. ત્રીજા ચરણમાં સાઇન ઋણ છે, તો અહીં શું આવશે? ઋણ. આગળ જોઈએ, ટેન પાઈ માઇનસ થીટા, તો ટેનનું ટેન જ રહેશે. હવે નિશાની જોઈએ, પાઈ માઇનસ થીટા એટલે બીજા ચરણમાં. બીજા ચરણમાં તમારે ટેન ઋણ છે, તો અહીં શું આવશે? ઋણ આવશે. સેક 2 પાઈ માઇનસ થીટા, સેકનું સેક જ રહેશે. 2 પાઈ માઇનસ થીટા એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં સેક ધન છે એટલે ધન જ આવશે. કોસેકનું કોસેક પાઈ પ્લસ થીટા એટલે ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં કોસેક ઋણ છે એટલે અહીંયા આવશે ઋણ. તો આ રીતે ઘણા બધા ઉદાહરણો લઈ શકાય. પણ સૌથી પહેલાં મહત્ત્વની વસ્તુ તમારે એ યાદ રાખવાનું કે પહેલાં એકમ વર્તુળમાં તમે ચરણો નક્કી કરતા આવડવું જોઈએ અને ખૂણો તમને ખ્યાલ હોવો જોઈએ કે આખું એક પરિભ્રમણ પૂર્ણ કરે તો વર્તુળના કેન્દ્ર આગળ 2 પાઈ માપનો ખૂણો બને અથવા 360 અંશનો ખૂણો બને. અને AOB એટલે આ 90 અંશનો, આ π/2, અહીં સુધીનો પાઈ ખૂણો, અહીંથી અહીં સુધીનો પાઈ ખૂણો બનશે. અહીંયા 3π/2 સુધીનો બનશે, અહીંયા 2 પાઈ. પાછું આગળ જઈએ તો 5π/2, અહીંયા 3 પાઈ, અહીંયા 7π/2, અહીંયા 4 પાઈ. એવી રીતે ચક્કર ચાલે રાખે. હવે તમે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ એટલો તમને ખ્યાલ હોવો જોઈએ કે પહેલું ચરણમાં તમારે એવું કહેવાનું કે 0 થી π/2 સુધીનું હોય ને પહેલું ચરણ કહેવાય, π/2 થી પાઈ સુધીનું બીજું ચરણ કહેવાય, અને પાઈ થી 3π/2 હોયનું ત્રીજું ચરણ કહેવાય, 3π/2 થી 2 પાઈ સુધીનું ચોથું ચરણ કહેવાય. ઓલ STC એટલે કે પહેલા ચરણમાં બધા જ ધન હોય, એટલે કે બધા જ વિધેયો સાઇન, કોસ, ટેન, કોસ, સેક, કોસેક બધા જ વિધેયો ધન હોય. હવે બીજા ચરણમાં ઓલ પછી એસ આવશે. બીજા ચરણમાં એસ એટલે સાઇન અને કોસેક, એનું સાઇનનું વ્યસ્ત કોસેક, આ બે જ ધન હશે, બાકીના બધા જ ઋણ હશે. અને ત્રીજું ચરણ એટલે કે ટી એટલે ટેન અને કોટ આ બંને જ ધન હશે, બાકીના બધા જ ઋણ હશે. અને ચોથા ચરણમાં એટલે કે કોસ અને સેક આ બે જ ધન હશે, બાકીના બધા ઋણ હશે. હવે જો ખૂણો તમને વાત કરીએ તો ખૂણો જો પાઈ પ્લસ થીટા માઇનસ થીટા કે 2 પાઈ પ્લસ માઇનસ થીટા કે 3 પાઈ પ્લસ માઇનસ થીટા હોય તો વિધેય બદલાશે નહીં. અને ચિહ્ન જે મૂળ વિધેયના ચરણ ઉપરથી જ નક્કી કરવાનું રહેશે. તો સાઇન, માનો કે પાઈ પ્લસ થીટા હોય તો સાઇન થીટા જ આવે, વિધેય બદલાય નહીં. પણ પાઈ પ્લસ થીટા એટલે ત્રીજા ચરણમાં આવે એટલે એ ઋણ આવશે. એ જ રીતે જો ખૂણો π/2 પ્લસ ઓર માઇનસ થીટા, 3π/2 પ્લસ ઓર માઇનસ થીટા, 5π/2 પ્લસ ઓર માઇનસ થીટા હોય તો બનતો હોય તો એ વિધેય બદલાય. એટલે કે સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય, ટેનનું કોટ થાય, કોટનું ટેન થાય, સેકનું કોસેક થાય ને કોસેકનું સેક થાય. અને એના પણ ઉદાહરણો તમને આપ્યા કે સાઇન π/2 પ્લસ થીટા તો સાઇનનું શું થઈ જશે? કોસ. π/2 પ્લસ થીટા મૂળ વિધેય સાઇન છે, π/2 પ્લસ થીટા સાઇન એટલે π/2 પ્લસ થીટા બીજા ચરણમાં આવે અને બીજા ચરણમાં સાઇન ધન છે એટલે સાઇન π/2 પ્લસ થીટા બરાબર કોસ થીટા એ ધન આવે. આ બધા જ મુદ્દાઓ તમારે યાદ રાખવાના. અને આજે થિયોરી આપણે આજે શીખ્યા એ અગાઉ ભણવાનું છે, એમાં બધું જ ખૂબ જ મહત્ત્વનું છે. એટલે ખૂબ શાંતિથી વિચારી અને સમજી વિચારીને ભણજો એવી અપેક્ષા રાખું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આ બધાનો જ ઉપયોગ થશે. પછીના લેક્ચર સુધી રજા આપશો. જય હિન્દ.